ધર્મશાસ્ત્રો પરની કથા અત્યંત અનિવાર્ય છે. આ પણ સાંભળી રાખજો, અત્યંત અનિવાર્ય છે, જરૂરી છે. કારણ કે આપણું હૃદય શુદ્ધ થાય, પવિત્ર થાય, પરમાત્માને આપણે આપણા હૃદયમાં પધરાવી શકીએ. પણ એ ધર્મશાસ્ત્રોની કથાની સાથે સાથે આવા મહાપુરુષોના જીવનની કથા પણ એટલી જ જરૂરી છે. કારણ કે એમાંથી આપણે પ્રેરણા લઈને આપણા માનવ જીવનને સાર્થક કરી શકીએ. ભગવાને જે આ માણસનું શરીર આપ્યું છે ને, એ માણસના શરીરનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ. એટલે આવા મહાપુરુષોના જીવન પરની કથા જરૂરી છે. આટલી પૂર્વ ભૂમિકા પછી હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસ હતો એટલે શરૂઆતમાં થોડો સમય શરૂઆતની બધી વિધિઓમાં પણ ગયો. આવતીકાલે તો હું તમને પ્રાર્થના કરવાનો છું, જો શક્ય બને અને જમવાનું જો તમે વહેલું કરી શકો તો 9 વાગ્યાને બદલે થોડી વહેલી કથા શરૂ થાય, જેથી કરીને ઠંડીમાં વહેલી કથા પૂરી પણ કરી શકીએ. સરદાર સાહેબ એમના પૂર્વજો 16મી પેઢી ગુજરાતમાં આવી. આજે પહેલા દિવસે એના બાળપણના પ્રસંગો, એનો અભ્યાસ, એની બધી વાત લેવી છે. કારણ કે સરદારને સમજવા માટે એનું બાળપણ સમજવું પણ જરૂરી છે. સરદાર સાહેબ નહીં, પાટીદારો જ સમજો, મૂળ ગુજરાતીઓ છે જ નહીં. અહીંયા જેટલા પાટીદારો બેઠા હોય, પાટીદારો બધાય સમજો, તમે મૂળ ગુજરાતી છો જ નહીં. બધા જ પાટીદારો પંજાબમાંથી સ્થળાંતરિત થઈ અને અહીંયા ગુજરાતમાં આવ્યા છે. સરદાર સાહેબની 16મી પેઢી એ પંજાબમાંથી સ્થળાંતરિત થઈ અને ગુજરાતમાં આવી. જે પાટીદારો આ ગુજરાતમાં આવ્યા એમાં કેટલાક પાટીદારો દક્ષિણ ગુજરાતની અંદર રોકાયા, કેટલાક ઉત્તર ગુજરાતમાં રોકાયા, કેટલાક કાઠિયાવાડમાં આવ્યા. સરદાર સાહેબની આ 16મી પેઢી એ ખેડા જિલ્લાની અંદર સ્થાયી થઈ અને ખેડા જિલ્લાનું કરમસદ, અત્યારે હવે નવો જિલ્લો બન્યો એટલે આણંદ જિલ્લો થઈ ગયો, પણ ખેડા જિલ્લાનું કરમસદ એ સરદાર સાહેબના વડવાઓ એનું વતન, સરદાર સાહેબનું વતન. સરદાર સાહેબના પિતા ઝવેર બાપા, એમના લગ્ન બાજુનું નડિયાદ ગામ ત્યાંના લાડબા સાથે થયેલા. ઝવેર બાપા અને લાડબા એમનું સુખી દાંપત્ય જીવન ચાલે. એક વાત તમને એ પણ કરી દઉં કે સરદાર સાહેબ છે ને એ 6 ગોળ એમાં એનો સમાજ આવે. આપણે અહીંયા હજી ગોળ નથી. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, મધ્ય ગુજરાતમાં જાઓ, ત્યાં ગોળ આવે. 19 ગામ કડવા પાટીદાર સમાજ, 42 ગામ કડવા પાટીદાર સમાજ, 26 ગામ લેવા પાટીદાર સમાજ, આવા ગોળ આવે અલગ અલગ. અને એનો અર્થ શું થાય? સરદાર સાહેબ છે ને એ 6 ગામ એનું એક ગોળ હતું અને એમાં એના વડવાઓ રહેતા હતા. એનો અર્થ એ થાય કે લગ્ન કરવા હોય ને તો આ 6 ગામમાં જ થાય. દીકરા દીકરીઓ આ 6 ગામમાં જ એકબીજા સાથે લગ્ન કરી શકે, એની બહાર લગ્ન ન થાય. સરદાર સાહેબ એનું જે ગોળ, એનો જે સમાજ જે 6 ગામમાં પથરાયેલો હતો, એ 6 ગામ કયા હતા એ સમજી રાખજો. એક કરમસદ, બીજું નડિયાદ, ત્રીજું સોજિત્રા, ચોથું વસો, પાંચમું ભાદરણ અને છઠ્ઠું એની બાજુમાં જ આવેલું એક નાનું એવું ગામ. સાહેબ આ 6 ગામ તમે ભેગા કરો, એ 6 ગામનું એક ગોળ અને એમાં જ લગ્ન થાય. એટલે કરમસદના ઝવેર બાપાના લગ્ન નડિયાદના લાડબા સાથે થયેલા. આ સરદાર સાહેબના પિતા છે ને ઝવેર બાપા, કેટલાય લોકોને ખબર નથી કે ઝવેર બાપા ખાલી ખેતી નહોતા કરતા. 1857નો જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, ભારતને આઝાદ કરવા માટેનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ, અને એ વખતે ઝાંસીની રાણીના લશ્કરમાં લડાઈ લડનારા એ સરદાર સાહેબના પિતા હતા. ઝવેર બાપા લશ્કરમાં ગયા હતા તે વખતે. આમાં કદાચ કોઈને એવું થાય એ કે શૈલેષભાઈ આ ઠંડી વધતી જાય છે, એમ ઠોકો તમે તમારે ગપ્પા હલાવો. ક્યાં ઝાંસીની રાણી, ક્યાં કરમસદ, અહીંથી કેમના
ઝવેર બાપા એના સૈન્યમાં જોડાય. સાહેબ, જેને ઇતિહાસ તપાસવો હોય એ ઇતિહાસ તપાસજો. ઝવેર બાપા 1857ના એ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના સૈન્યમાં લડાઈ પણ લડેલા છે. આ ગુણ બધા ત્યાંથી આવે. આપણે ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો હવેડામાં આવે. સમજો, આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણા સંતાનો આ પ્રકારના બને તો આપણામાં પણ કેટલીક બાબતો આવવી જોઈએ. સરદાર સાહેબના પિતામાં અને માતામાં એ પ્રકારના સંસ્કાર હતા. ઝવેર બાપા અને લાડબા એને જુદા જુદા 6 સંતાનો છે. 6 સંતાન. પહેલો દીકરો એમનું નામ નરસિંહભાઈ, બીજો દીકરો એમનું નામ સોમાભાઈ, ત્રીજો દીકરો એનું નામ વિઠ્ઠલભાઈ, ચોથો દીકરો એનું નામ વલ્લભભાઈ જે આપણા સરદાર સાહેબ, પાંચમો દીકરો એનું નામ કાશીભાઈ અને સૌથી નાની એક દીકરી હતી એનું નામ હતું ડાઈબેન. મતલબ કે સરદાર સાહેબ, આપણે ભાઈ બેન કહીએ ને ભાંડુળા, તો એ 6 જણા હતા. 5 ભાઈઓ હતા અને 1 બેન હતા. સરદાર સાહેબનો ક્રમ એમાં ચોથા નંબરનો હતો. સરદાર સાહેબ ચોથા નંબરનું ઝવેર બાપા અને લાડબાનું સંતાન હતું. હું તમને આ સામાન્ય પૂર્વ ભૂમિકાઓ કહી રહ્યો છું. હવે જરા સમજજો. જ્યારે ભણવાની વાત આવી, સરદાર સાહેબને ભણવાની તક બહુ મોટી ઉંમરે મળી છે. એ 8 વર્ષની ઉંમરે પ્રાથમિક શાળામાં ભણવા માટે દાખલ થયા છે. 8 વર્ષની ઉંમરે એને પ્રાથમિક શાળામાં એડમિશન લીધું. 8 વર્ષે. અહીંયા જેટલી માતાઓ બેઠી ને, તમામ માતાઓને હાથ જોડીને એક વિનંતી ને પ્રાર્થના છે, સરદાર સાહેબમાંથી કમસે કમ એટલી પ્રેરણા લેજો કે છોકરાઓને શાળાએ મોકલવામાં બહુ ઉતાવળ નહીં કરતા. આવું બહુ ઓછા કહેશે, પણ હું તમને કહું છું, સરદાર સાહેબ 8 વર્ષે ભણવા ગયા હતા. અને આપણે તમે જોજો તો ખરો સાહેબ, અમુક મમ્મી હજી બિચારું 2.5 વર્ષનું ટાબરિયું થયું હોય, 2.5 વર્ષ, અને 2.5 વર્ષે એને ક્લાસમાં ચાલુ કરી દે. બોલો, મ્યુઝિક ક્લાસ દે, ડાન્સ ક્લાસ દે, ફાટા શું કામ એને? કારણ કે રીલ્સમાં જોવે, રીલ્સ જોવે, અને રીલ્સમાં જોવે કે કોઈક 2.5 વર્ષનું ટાબરિયું ડાન્સ કરતું હતું, 2.5 વર્ષનું ટાબરિયું તબલા વગાડતું હતું, એટલે મારું ટાબરિયું તબલા વગાડે, મારું ટાબરિયું ડાન્સ કરે. ખરા અર્થમાં જો આપણે બાળકનું માનસિક વિકાસ ઈચ્છતા હોઈએ ને, તો ક્યારેય બાળકનું બાળપણ છીનવવાનો પ્રયત્ન નહીં કરવો. ભારતના ઇતિહાસમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોને કારણે નવી